ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને મસ્ત જો સવાર થઈ ગઈ છે. ચાલો ગાઈસ, તો આપણે જો કામ કરીને ઉપરથી આવી ગયા નીચે. જો હવે અહીંયા રસોડાનું કિચનનું કામ બધું કરવાનું છે. ચાલો ગાઈસ, તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને કીર્તન આવી ગયો ટ્યુશનમાંથી. શાક છે ભરેલા ભીંડાનું. ઘડીકમાં જો કેવું ઝાપટું આવ્યું ને તો બધા કપડાં લેવરાવી દીધા અને ઘડીકમાં જો ઉઘાડ નીકળી ગયો છે. જો આપણે જમીને કારવીને ઉપર આવી ગયા ફ્રી થઈને. જમી કારવીને ફ્રી થઈને આપણા ખાસ એવા મિત્ર છે અને બહુ મોટા યુટ્યુબર બની ગયા ટૂંક સમયમાં. ત્યારે મારી એની મુલાકાત થઈ ને ત્યારે મિત્રો એના એક બીજા બ્લોગર છે ઈશા પટેલ. એનો કાલે મને એનો જ કોલ હતો અજીભાઈનો કાલે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને મસ્ત જો સવાર થઈ ગઈ છે અને આપણે જો ફ્રેશ થઈ ગયા, નાસ્તા પાણી કરી લીધા છે અને જો છોકરાઓ પણ વયા ગયા, એક સ્કૂલે ને એક ટ્યુશનમાં. અને જો આજનું વેધર તમને બતાવું તો જોઈ શકો છો તમે. જો સવાર મસ્ત થઈ ગઈ છે અને જો બધા કામે લાગી ગયા છે અત્યારમાં. સવારમાં તો બધાને કામ જ હોય અને કબૂતર પણ મસ્ત જો બેસી ગઈ છે સરસ મજાનું. અને વાતાવરણ પણ મસ્ત છે આજ તો ચાલો આપણે પણ જો ઉપર કામ કરવા આવ્યા છીએ. તો આપણે ઉપર રૂમની સાફ સફાઈ કરવાની છે તો ચાલો સાફ સફાઈ કરી નાખી રૂમની. પછી જવાનું છે નીચે જો મમ્મી નીચે કપડાં ધોવા ગયા છે પાર્કિંગમાં, તો એ પાર્કિંગ સાફ કરે છે અને હું નાસ્તા પાણી બધાને કરી દીધા અને હવે હું ઉપર આવી છું. તો હવે આપણે ઉપર આવ્યા છીએ તો ઉપરનું કામ પૂરું કરી લઈ. કામ બધું પૂરું થઈ જાય ઉપરનું, પછી જવાનું છે નીચેનું કામ કરવા. અને જો એક આ નવીન વસ્તુ આવી છે હમણાં છોકરીઓ માટે, તો આરાધ્યાએ જો જીદ કરીને લેવડાવી છે મને. 2 આવે આમાં, તો હેરસ્ટાઈલમાં વાળમાં નાખવાની. કાલે એને બ્લોગમાં નાખેલી હતી, તમે કદાચ જોઈ હોય તો, કાલનો વિડીયો જોયો હશે તો ખ્યાલ આવી જાય તમને. તો એવું બધું છે. તો ચાલો પહેલાં અહીંયા ઉપરનું બધું કામ ફિનિશ કરી લઈએ. અને આજે થઈ ગઈ છઠ. આજે શ્રાવણ મહિનાની છઠ થઈ ગઈ છે અને કાલે છે સાતમ, શીતળા સાતમ. તો ચાલો આજે છઠનું પણ આયોજન કરવાનું છે બધું. તો ચાલો આગળ તમને બતાવું. તો વિડીયો જો એન્ડ સુધી અમારો જોવાનો ભૂલતા નહીં. અને જો અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જો નવા વ્યૂઅર્સ હોય જે સબસ્ક્રાઈબ ચેનલ ન કરી હોય તો એ ફટાફટ જઈને કરી દો. ત્યાં સુધીમાં ચાલો આપણે પહેલાં કામ કરી લઈએ. ચાલો ગાઈસ, તો આપણે જો કામ કરીને ઉપરથી આવી ગયા નીચે. અને જો હવે અહીંયા રસોડાનું કિચનનું કામ બધું કરવાનું છે. તો નાસ્તા પાણી પણ જો મમ્મીએ બધાએ કરી લીધા છે. અને આજે છોકરાઓને જો બનાવી દીધા હતા નાસ્તામાં વઘારેલા ભાત. તો આરાધ્યાને લઈ જવા હતા વઘારેલા ભાત, તો બનાવી દીધા છે. તો હવે કીર્તન પણ લંચમાં લઈ જશે બોક્સમાં, નાસ્તાના ડબ્બામાં ભરીને એ પણ લઈ જશે. આરાધ્યા પણ લઈ ગઈ અત્યારે. ચાલો આપણા કપડાં ધોવાઈને પણ જો આવી ગયા છે તો હવે સૂકવી દઈએ. આજ કાંઈ તડકો નીકળે એવી કાંઈ આશા નથી, કેમ કે સવારથી આવું જ વેધર છે એટલે નક્કી નહીં તો તડકો નીકળે એવું કાંઈ લાગતું નથી. તો ચાલો ફટાફટ કપડાં સૂકવી દઈએ તો પહેલાં હાર સુકાઈ જાય. વળી વરસાદ આવશે તો બધા લેવા પડશે, એવું બધું થશે. તો મમ્મી છે અંદર રૂમમાં. ચાલો આપણે પહેલાં ફટાફટ કામ ફિનિશ કરી લઈએ. ચાલો ગાઈસ, તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને કીર્તન આવી ગયો ટ્યુશનમાંથી. શાક છે ભરેલા ભીંડાનું. તો ભાઈ પૂછે લ્યો શેનું શાક છે? તો ભરેલો ભીંડો બનાવ્યો છે. હે પૂછે તો ખરો, પણ એને અગાઉ પૂછવાનું હોય ખાધા પહેલા હું શેનું શાક છે ને હું છે. આજ તમે પહેલા નહોતા લગાડતા ઈ છે? ના તો મીઠ, હળદર અને એલોવેરા અને એમાં તલનું તેલ નાખવાનું. એના પાટા 3 દી બાંધો કે તમને ઘસારો હશે ને મટી જાય. એટલે ક્યાં બાંધવો તમારે? ઠીક, ગોઠણ ઘસારો છે ને મારે હવે વાત તો મટી ગયો હરગો પીવો એટલે છે. ઈ લ્યો મને તમારે વધારાનું લ્યો. ધોઈ નાખ્યું મેં ખાલી આ ભીનું છે ને નહીં તો ઈ પીળું થાય. પાણી પીળું નથી થાય મેં ધોઈ નાખ્યું. પાણી વધારે થાય એટલે
તો જો એલોવેરા અને આમાં હુંઠ લીધી છે અને હળદર લીધી છે તો આયુર્વેદિક ઉપાય થાય છે. હાલો મોબાઈલમાંથી જોઈ જઈને કાક ને કાક કરે. ઓપરેશન ન કરવું પડે એમ કે. હા તો એમ સારું થઈ જતું હોય તો હું જોઈ કરી જો. રાહત રહેતી હોય શું વાંધો છે? હા ઓપરેશન કરતા થારું. હા એમ. હા લગાડવામાં શું વાંધો છે, આપણે ઘરે જ છે. ખર્ચો નથી, બધું ઘરે છે. ઈ કે એલોવેરા ઘરે ન હોય ને તો બાકી જેલ મળે છે એલોવેરા. ઈ એલોવેરા ની જેલ મળે ને ઈ ઓરિજિનલ ન હોય, આની જેવું ન હોય, એમાં મિક્સ. એટલે તો આપણે ઘરે છે. હા મિક્સિંગ હોય અને આ પ્યોર કહેવાય જેલ. એટલે આપણે તો ઘણું છે, પછી શું કામ આમથી કોક તોડી જતા હોય એટલે. તો હાલો હવે મમ્મી કરે છે પાટા અને આપણે જઈએ હવે નીચે. દવાયું પી લીધી, હવે પાટા બાંધશે ને હવે પછી નાખશે આંખમાં ટીપા, એટલે બપોર થઈ જાય એમને. હા એક પછી એક ચાલુ રહ્યા. ઘડીકમાં જો કેવું ઝાપટું આવ્યું ને તો બધા કપડાં લેવરાવી દીધા અને ઘડીકમાં જો ઉઘાડ નીકળી ગયો છે. આપણે લઈને અહીંયા સ્ટેન્ડે નાખી દીધા છે, કેમ કે વળી પાછા જમવા બેસી ત્યાં આવી જાય. અને આરાધ્યાને કે તેડીને જો આવે છે. આરાધ્યા બેન સ્કૂલેથી આવી ગયા. ચાલો હવે જમવા બેસશું. જો આવી ગયા. હાલો હાલો આરાધ્યા આવી ગઈ સ્કૂલેથી. હવે આજ તો શનિવાર હતો, કાલ તો રવિવારની રજા. આવો બેન આવો. આવો બેન આવો. 12 વાગે એટલે આવી જ જવાનું, વધારે થવું ન જોવે. 12 ઉપર કાંટો ન જાય કા આરાધ્યા? લ્યો એટલી બધી ગરમી થવા મળી તને? કપડા આપો ગરમી થાય. લ્યો હાલો આપી દઈએ. હાલો ચાલો તો જમી લઈ પછી પાછા મળી. જો આપણે જમીને કારવીને ઉપર આવી ગયા ફ્રી થઈને. જમી કારવીને ફ્રી થઈને કા આરાધ્યા? હું આવું? હા ઈ તારું તો બધું હોય જ ને બાકી. તો હવે કે ઉપર મને તો આરાધ્યા જો અત્યારે હોમવર્ક કરવા બેસી ગઈ છે. હા 1 થી 20 શબ્દ સંખ્યા લખવાની છો. 1 થી કેટલી લખાણી? 10 લખાણી ને. હવે આ બાજુ 1 થી 20 લખ નાખો, 11 થી 20 લખ નાખો એટલે થઈ જાય પૂરું. પછી 1 થી 10 ના ઉચ્ચાર અર્થ સાથે સ્પેલિંગ છે હો. હા એ બોલે લ્યો. તો જો આરાધ્યા અત્યારે હોમવર્ક પૂરું નહીં કરે ને ત્યાં સુધી શું હે નહીં કા આરાધ્યા? હવે તો છે ને પહેલાં એવું કરતી, આળો કરતી કે હું ટ્યુશનમાં કરી નાખી. પણ હવે તો ઘરે બધું હોમવર્ક પૂરું કરીને પછી જ ટ્યુશનમાં જવાનું કા આરાધ્યા? એટલે ત્યાં નવું શીખવા મળે ને. ત્યાં ટાઈમ નકર ન રહે, હોમવર્ક કરે કે પછી સીવે. લ્યો સારું લ્યો. હાલો તો જો આરાધ્યા હવે હોમવર્ક કરી લે. ત્યાં આપણે પણ જો વિડીયો નાખવાના છે એડિટિંગ કરવા માટે, તો એ આપણે આપણું કામ કરી લઈ અને પછી સૂઈ જઈ થોડીક વાર માટે. તો પછી પાછા ઉઠીને પાછા મળી. ચાલો તો જો કીર્તન આવી ગયો છે સ્કૂલેથી અને હોમવર્ક કરવા માટે બેસી ગયો છે. અને અહીંયા જો નાટક ચડાવ્યું છે. શું છે નાટકનું નામ કીર્તન? અને બકુલ બુચ. તો નાટક છે બહુ મોટું પણ જોવાની મજા આવે એવું છે હો. બહુ સરસ છે. એક રાત પમદી રાતે આપણે આખું જોયું ને કા તાર પપ્પા નાઇટમાં હતા ત્યારે. તો કીર્તન હોમવર્ક કરવા બેસી ગયો છે. અને જો વરસાદ જોવા મન થઈ રહ્યો. બપોર પછી તો એવો તડકો કાઢ્યો હતો ને, ઝરમર બપોર વચ્ચે આવ્યું હતું, ઘડીક ઝાપટું નાખી ગયું હતું અને બપોર પછી પાછું તડકો સારો નીકળ્યો હતો. તો જો બધું સુકાઈ ગયું છે, બધું સુકાઈ ગયું છે જો. અને અમારે સામે ખડ થઈ ગયું છે, કાંઈ લીલો ખાલી જગ્યા પડી છે ને એટલે નકરું જો બધી બાજુ ખડ થઈ ગયું છે. આમાં અગોચર થાય છે એવું થાય છે, પણ પ્લોટ ખાલી પડ્યા હોય એટલે ત્યાં તો આપણું કાંઈ હાલતું નથી. કેમ કે અંદર જો અમારે નાગ ને એવું પણ અંદર પડ્યું રહે. ઉંદરડા ભોણ પણ એટલા કરે છે, બહુ જ ભોણ કરે છે ઉંદરડા. ખાલી જગ્યા હોય એટલે આખી રાત આટા જ મારતા હોય ત્યાં, એવું બધું છે. તો આજ જો વરસાદનું ઝાપટું આવ્યું હતું, કપડાં સુકાણા નથી. હવે આપણે લઈને સંકેલી લઈ, બધા સુકાઈ ગયા છે. હવે એને લઈ અને બધા ઠેકાણે કરશું. ત્યાં જો સાંજનો રસોઈનો ટાઈમ પણ થઈ જશે
આવું બધું આખો દિવસ ક્યાં નીકળી જાય ને કંઈ ખબર જ નથી પડતી, આમ નામ ચાલ્યા રાખે આખો દિવસ. તો આરાધ્યા જો હમણાં 6 વાગી ગયા છે, આરાધ્યા હમણાં 7 વાગે ટ્યુશનમાંથી પણ આવી જાય ને કાલ છે સન્ડેની રજા છે એટલે કાલ તો 2 ભાઈ બહેનને જલસા એવું બધું છે. અને બહાર પવન પણ મસ્ત નીકળ્યો છે, ઠંડો ઠંડો. અમારા જીયા બેન જો સાયકલમાં આટા મારે છે, સાયકલ લઈને જો ચક્કર મારી આવ્યા. રમવા નીકળી ગઈ હોય, સાંજ પડે ને એટલે રમવા નીકળી જાય અને સવારમાં નીકળી જાય સાયકલ લઈને, તો એના બાને વોકિંગ થઈ જાય અને એને આટો મરાઈ જાય એવું બધું છે. તો આપણે લસણ ખોલવું હતું, જો લસણ પણ ખોલી લીધું છે. તો ચાલો હવે થોડીક વાર રહીને રસોઈની તૈયારી કરશું, પણ હું બનાવશું એ કાંઈ નક્કી નથી હજી, જોઈએ હવે શેનું શાક બનાવી. તો એવું બધું છે આજ તો. તો જો આજ તો આપણું શર્ટનું કામ પણ ફિનિશ થઈ ગયું છે, એ પણ પૂરા થઈ ગયા છે એટલે હવે ટેન્શન નહીં, 2 દિવસમાં પૂરું કરી નાખ્યું ફટાફટ. તો જો હવે કાલ તો સાતમ છે એટલે કાંઈ સિવાહે નહીં, કાલને મશીનને રજા. તો ચાલો પછી પાછા મળીએ. ચાલો જો આપણે નીચે જઈએ છીએ ને દુકાનમાં આરાધ્યા શું કરે છે આપણે સામાન જોવાનું છે, એનું ધ્યાન ન પડે ને તો સારું, ધ્યાન પડશે ને તો ભાઈ જાય. તો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને આવી ગયા છીએ નીચે. તો હવે જોઈએ નીચે શું કરે છે બાપ દીકરી જઈ. તાળું દઈને બેઠા કે બે હું આ શું હાલે છે હે, શું કરો છો? હા તે વાંધો નહીં હો, ભલે કરી દીધો. તમે શું કરો છો બેઠા બેઠા? કાંઈ નહીં, મોબાઈલમાં બધું વિડીયા જોતા હશો. નવરા બેઠા ના ના તો ચિંતન ખોખરનો પ્રોડકાસ્ટ સાંભળું છું. ઠીક, આવ્યું જ તું હમણાં કાંક કેટલા 2 દી થયા. ચિંતન ખોખર આપણા ખાસ એવા મિત્ર છે અને બહુ મોટા યુટ્યુબર બની ગયા ટૂંક સમયમાં. જ્યારે મારી એની મુલાકાત થઈ ને ત્યારે મિત્રો એના 40,000 સબસ્ક્રાઈબર હતા. ત્યારે હું એને રૂબરૂ મુલાકાત લીધી હતી, હું એને મળ્યો હતો. ત્યાર પછી તો 3-4 વાર એને મળવા ગયો હતો હું. પણ અત્યારે એના લગભગ 1,60,000 ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે. ટૂંક સમયમાં બહુ સારો એવો ગ્રોથ કરી ગયા છે અને અમારા એવા ખાસ એવા મિત્ર છે. તો જરૂરથી એની પણ ચેનલને વિઝિટ કરજો મિત્રો. ચિંતન ખોખર બ્લોગ, સુરતના બ્લોગર છે અને બહુ નોર્મલ માણસ છે, એકદમ સામાન્ય. ગમે એને તમે મળો એટલે મજા આવી જાય. તમને જવાબ આપે, કોઈ ઈગો નહીં, કોઈ ઓલું નહીં, વ્યવસ્થિત આપણને વાતચીત કરે. અને સુરતમાં જ એક બીજા બ્લોગર છે ઈશા પટેલ, એનો કાલે મને એનો જ કોલ હતો અજીભાઈનો કાલે. ત્યાર પછી આપણું હવે યુટ્યુબરનું મિત્ર સર્કલનું ગ્રુપ વધવા માંડ્યું છે. હમણાં 2 દિવસ પહેલા જ આવ્યા હતા પિયુષભાઈ. હા, કાલના વિડીયોમાં તમે જોયા દેશે. દિશા એન્ડ પીયુ બ્લોગના ઓનર છે પિયુષભાઈ, એ પણ આવ્યા હતા. હવે આપણું અને રાજકોટના જે એક બીજા બ્લોગર છે ગોહિલ વૈભવી બ્લોગ, એ મેડમ પણ બહુ સારા એવા વિડીયો બનાવે છે, તેમને પણ જરૂરથી સપોર્ટ આપજો. એ મને ઘણીવાર કોલ આવતો હોય, વાતચીત થતી હોય, કાંઈ એવું અટકતું હોય તો એકાબીજા અભિપ્રાય લેતા હોય એકાબીજાનો. જાણકારી લઈ એમ ન ખબર પડતી હોય ને તો એકાબીજાની જાણકારી લેતા હોય. કેમ કે આમાં તો આપણે નવા હોય એટલે બધાને શરૂઆતમાં યુટ્યુબને સપોર્ટ કરવાનો. જો કે શરૂઆતમાં કોઈ આપણને સપોર્ટ નહોતું કરતું અને કોઈ જવાબ દેતા નહીં. આ તો હવે બધું આપણી ચેનલ મોનિટાઈઝ થઈ, ચેનલ મોટી થઈ અને બધા યુટ્યુબરો એકાબીજા કોન્ટેક્ટમાં આવ્યા એટલે બધા ફ્રેન્ડ સર્કલ થયા એટલે બધા વ્યવસ્થિત જવાબ આપે. કાંઈ નહીં, તોય ચિંતનભાઈ અને ઈશાબેન એને તો આપણને મોનિટાઈઝ નહોતી થઈ તોય આપણે મળવા ગયા હતા તો એ લોકોએ તો આપણને પહેલેથી સ્ટાર્ટિંગથી સપોર્ટ આપેલો. અને ઈશાબેન ના ઘરે ગયા તો એને તો એ રીતના બહુ સ્ટાર્ટિંગથી આપણને સપોર્ટ આપેલો. આપણે એને મળવા ગયા હતા એની ઘરે. અને હવે ઈ તેડાવે છે કે આવો સુરત જન્માષ્ટમી ઉપર આવો, ઈ કે આમ જઈ તેમ જઈ વાતો કરીએ છીએ. હા, હવે જો હું પ્લાન થાય કઈ નક્કી નહીં હજી તો, અગાઉ કઈ ખબર ન પડે અમારે. ટાઈમે ખબર પડે, અત્યારે કઈ ખબર ન પડે. એ તેડાવે છે અજીભાઈ કે આવો આવો તમે અહીંથી આપણે જઈને આમ જઈને એવું કરે છે. હા, હવે જોઈએ, હવે ટાઈમ આવે પછી ખબર પડે ક્યાં જાવું ને ક્યાં ન જાવું. એ ઉપર છે હવે તો બધું, જેવો ટાઈમ ને જેવું ઓલું. અને આજે રાજકોટના બ્લોગર છે ગોહિલ વૈભવી બ્લોગ, એની પણ ચેનલ સારી છે, એ પણ વિડીયો બનાવે છે અને ડેઈલી લાઈવ પણ કરે છે. તો એમને પણ જરૂરથી સપોર્ટ કરો મિત્રો. નાના તમે સપોર્ટ કરશો તો તમારા લીધે જ તે બધા આગળ આવશે. કેમ કે તમારા બધાની સપોર્ટની અત્યારે ખાસ જરૂર હોય બધાને. મોટા યુટ્યુબર તો હોય જ, પણ નાના ને તમે સપોર્ટ કરો બધાને. તો ચાલો આજ માટે બસ એટલું જ. આરાધ્યા બેન જો શોપની વિઝિટ લઈ લ્યો. હા, અને આવો હવે જન્માષ્ટમી શોપિંગ કરવા. હવે માલે ફૂલ સ્ટોકમાં આવી ગયો છે, નવો સ્ટોક આવ્યો છે, આવી જાવ શોપિંગ માટે.
હા હવે જન્માષ્ટમી એટલે બહુ થોડા દિવસો છે શોપિંગ પૂર જોશમાં ચાલુ થઈ ગઈ છે. હા છઠ થઈ ગઈ નાની આલા મોટી આલા સાતમ તો કાલ છે હવે બીજી 15 સાતમ દિવસ છે 15 દિવસ રહ્યા છે બહુ shopping ટોટલ માટે. તો વહેલી તકે આવી જાઓ અને અત્યારે ડિસ્કાઉન્ટ ઓફર એ ચાલુ છે એટલે આવી જ જાઓ. ડિસ્કાઉન્ટ ઓફર જન્માષ્ટમી સુધી ચાલુ જ છે. તો જા આરાધ્યા બેન ટોટલ કરવા મળ્યા છે કેલ્સી લઈને. આરાધ્યા આવડે છે પેલા કે શીખવાડો? ટેબલની ટેબલ ઉપર ન બેહાય દીકા નીચેના ટેબલ ઉપર બે. આ ટેબલ ઉપર ન બેહાય બસ ઈ ટેબલે બેઠ. હું થોડો ભણવા જાઉં છું. તું ભણવા જાઉં છું. હવે ડિસ્કાઉન્ટ નથી કાઢવું તમારે નથી શીખવું ડિસ્કાઉન્ટ કાઢવાનું તમારે ક્યાં અમારી શોપમાં મિત્રો લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર, જેન્ટ્સ વેર ઘણી આઈટમ છે. જેન્ટ્સ વેરમાં જો આ ટી શર્ટ અત્યારે હું પહેરું છું આ ટાઈપના ટી શર્ટ છે, ફૂલ સ્લીવ જીન્સ ઉપરના ટી શર્ટ છે, અંડર ગાર્મેન્ટ છે બધું. જેન્ટ્સની પણ ઘણી આઈટમ છે અને લેડીઝની તો લગભગ છે જ બધી આઈટમ. અને છોકરાઓની જો આ બે છોકરાઓએ પહેર્યું એ બે એ અમારી શોપનું જ છે બધું પહેર્યું ઈ અહીંનું જ અને છે. હું પહેરું ને આ બધું ઈ અમારી શોપનું જ છે એટલે જેને જેને લેવું હોય એ આવી જાજો વહેલા હાર. અને ખાસ કરીને અમને કમેન્ટ કરજો એટલે અમે તમને એડ્રેસ ને નંબર આપી દેશું. અને અમારા ઇન્સ્ટા આઈડીમાં કમેન્ટ કરજો આરાધ્યા સિલેક્શન 11 મારી ઇન્સ્ટા આઈડી છે તેમાં મને ડીએમ કરજો એટલે એમાં હું તમને કોન્ટેક્ટ એડ્રેસ આપી દઈશ મિત્રો. ચાલો આ સાથે આજનો વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરશું તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.